હું છું એલડી મકવાણા। બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, જૂનાગઢ સંજયભાઈ સોલંકી, જેને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજાએ જે સંજયનું જૂનાગઢમાંથી અપહરણ કરીને ગોંડલ લાવીને ગણેશગઢમાં અને ગણેશ જાડેજાની ઓફિસમાં તેઓને જે નગ્ન કરીને એની વિડીયો ઉતારવામાં આવી અને વિડીયો ઉતારતા મારતા હતા, જે બેફામ માર મારતા હતા, એનો વિડીયો શૂટિંગ છે। તો દોસ્તો, એમાં ગુજરાતના કોંગ્રેસના નેતાઓ જિગ્નેશ મેવાણી, કોંગ્રેસના નાના મોટા કાર્યકરો અને સામાજિક કાર્યકરો ગુજરાતના આ બનાવ 30/5/2024નો છે અને આજે તારીખ 23/6/2024 છે અને 30 તારીખનો બનાવ એ સમયથી ઘણા બધા નેતાઓ આગેવાનો જૂનાગઢ જઈ અને આવેદનો આપ્યા, રેલીઓ કાઢી। ત્યારબાદ 12/6/2024ના રોજ જૂનાગઢથી સામાજિક કાર્યકરો, કોંગ્રેસના કાર્યકરો દ્વારા અને બીજી પણ જ્ઞાતિના લોકો જોડાયા હતા। તેઓએ આ રેલીમાં ભાગ લઈ અને 12 તારીખે જૂનાગઢથી ગોંડલ આવેલા। હવે આ બધા કાર્યક્રમો થયા અને આજે 23 તારીખ છે। 23 તારીખ સુધી એટલે કે આજે 24 દિવસ થયા આ બનાવ બન્યો એને। એમાં આજ સુધીમાં એક પણ ભાજપના ધારાસભ્ય કે ભાજપના એક પણ કાર્યકર હજી સુધી નથી કોઈ જગ્યાએ એમના જિલ્લામાં ક્યાંય આવેદનપત્ર આપ્યા જૂનાગઢ ને ગોંડલ બાબતમાં, કે આજ સુધીમાં નથી જૂનાગઢ ગયા, કે નથી 12 તારીખની રેલીમાં ગોંડલ ગયા, કે નથી કોઈ સંજયને ન્યાય અપાવવા માટે સરકારમાં રજૂઆત કરી। તેમાંય ખાસ કરીને જે આપણા સમાજના જે માનીતા નેતા છે, નેતા અને મહંત ઝાંઝરકાના મહંત અને અનુસૂચિત જાતિની સીટ ઉપર, રિઝર્વ સીટ ઉપર, જેને કહેવાય કે અનુસૂચિત જાતિ સમાજને ન્યાય અપાવવા માટે એ ચૂંટાણા છે અને એની રિઝર્વ સીટ ઉપર એ ચૂંટાણા છે। એવા
શંભુનાથજી ટુંડિયા આજ સુધી હજી ક્યાંય પણ દેખાણા નથી કે હજી ક્યાંય પણ કોઈ પણ જાતનું નિવેદન કર્યું નથી. તો શંભુનાથ ટુંડિયા અને ભાજપના ધારાસભ્યો જે અનુસૂચિત જાતિની રિઝર્વ સીટ ઉપર ચૂંટાય છે, તો એને અનુસૂચિત જાતિ સમાજને કોઈ પરેશાન કરે, કોઈ મારે, કોઈ અત્યાચાર કરે તો એમને બોલવાનો અધિકાર છે કે નહીં? અને ખાસ કરીને એમના જે ચમચાઓ છે, શંભુનાથજીના ચમચા હશે, ભાજપના ધારાસભ્યના ચમચા હશે, આ ચમચાઓ મારો નંબર લઈ અને વ્યવસ્થિત મારી હારે ચર્ચામાં ઉતરજો. મારો નંબર તો ગુજરાતમાં બધાની પાસે છે, પણ શંભુનાથજીના ગુંડાઓ કોઈ મારી સાથે વાત નહીં કરતા, કારણ કે શંભુનાથજી ગુંડા પણ રાખે છે, ગુંડા ગાળો પણ બોલતા હોય છે. એટલે શંભુનાથજી ને હું કહું છું કે શંભુનાથજી તમારા ગુંડાઓને કહી દેજો, અને તમારા ગુંડાઓ પછી ફોનમાં ગમે તેમ બોલી અને પછી સંતાઈ જાય છે, પછી દેખાતા નથી. એટલે શંભુનાથજીના ગુંડા ધ્યાનમાં રાખે અને ખરેખર એમને રિઝર્વ સીટ ઉપર ચૂંટાય છે. એટલે જો ભાઈ સત્તાધારી પક્ષ હોય અને રિઝર્વની સીટ ઉપર ચૂંટાયેલા હોય અને રિઝર્વના માણસને અન્યાયનો અત્યાચાર થતો હોય તો લોકો તો એના માટે બોલવાના જ છે. એમાં બોલે એમાં કોઈએ મરચું લગાડવાની જરૂર નથી. મરચું લાગે તો મને વાંધો નથી, પણ એવો રિઝર્વ સીટ ઉપર ચૂંટાણા છે અને રિઝર્વના અનુસૂચિત જાતિના લોકોને ન્યાય અપાવવા માટે ચૂંટાણા છે. એવો જલસા કરવા અને ભાજપની વાહવા કરવા ચૂંટાણા નથી. તેવું આજ સુધી હજી ક્યાંય દેખાણા નથી કે કોઈ જાતનું હજી સુધીનું કોઈ નિવેદન નથી. શા કારણે નિવેદન નથી? અત્યાચાર કરવાવાળા ભાજપવાળા છે. એટલે તો સમાજના જે માણસો છે એ સમાજના માણસોએ વિચાર કરવો જોઈએ કે અમે શંભુનાથના ચમચા થઈએ છીએ એ ખોટા થઈએ છીએ. એટલે શંભુનાથના ચમચાઓ જે છે એને મારી સાથે વાત કરવામાં તો બહુ વિચાર કરીને વાત કરવાનો, અને જે કાંઈ આડીટાડી વાત કરવી હોય તો તમે કહો ને હું આવીશ, અને તમે કઈ જગ્યાએ, તમે કઈ ટાઈમે. મને કોઈની બીક લાગતી નથી, મને કોઈના બાપની બીક નથી, કારણ કે હું એકલો જ ફરું છું. એટલે શંભુનાથજી મારી ઉપર પણ ઘણી વખત અત્યાચાર કરાવ્યા છે, એ પણ મને ખબર છે. મારી ઉપર 2 વખત પાસા થઈ, એમાં મહદ અંશે શંભુનાથજીનો હાથ છે. એક વખત મને તડીપાર કર્યો, એમાંય મહદ અંશે શંભુનાથજીનો હાથ છે. કારણ કે બોટાદના 2-3 ચમચાઓ છે એ વડોદરા જમીનમાં એમના ભાગીદાર છે. વડોદરા અનુસૂચિત જાતિ સમાજની જમીન પાણીના ભાવે વડોદરામાં પડાવી લીધી છે, એવા પણ સમાચાર મળેલા છે મને. અને એવું પણ જાણવા મળેલું છે કે અનુસૂચિત જાતિની જમીન, જે નવી શરતની જમીન આ શંભુનાથજીએ પડાવી લીધી છે, અને આવડા જે ચમચાઓ છે એમાં વડોદરા ભાગીદાર છે. એટલે એ ચમચાઓના કહેવાથી મારી પર 2 વખત પાસા ને 1 વખત તડીપાર મને કરાવેલો છે આ શંભુનાથજીએ. એટલે શંભુનાથજી કોઈ દિવસ અનુસૂચિત જાતિ સમાજ માટે કામ કરતા જ નથી. એ ફક્ત એના ભાજપના કાર્યકરો હોય એના માટે જ કામ કરે છે. એટલે લોકોએ જે ચમચાગીરી કરે છે એને એ પણ વિચારવું જોઈએ કે ભાઈ અમે ખોટા રસ્તે છીએ. કારણ કે જે ધારાસભ્ય થઈ ગયા પછી તો એક વખત જીતી ગયા, પછી સમાજનો હરેક માણસ, ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય કે બસપાનો હોય, કોઈ પણ હોય, તો એ સમાજનો માણસ છે. એના માટે ધારાસભ્ય જેને ઊભું રહેવું એ એની ફરજ છે. તો આટલી મારી આ રજૂઆત છે અને આટલી મારી આ વાત છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.